કે ક્ષત્રિય સમાજની માથે જ્યારે આકરા પ્રહારો થઈ રહ્યા હોય કે ગુજરાતના ગામડે ગામડે ક્ષત્રિયોના પાળિયા છે, રાજપૂતોના પાળિયા છે, જાગીરદારોના પાળિયા છે, ઈ પાળિયાની પાસે જાય અને કોકદી એમ પૂછો કે એ પાળી એની માથે તમે પ્રહારો કરો છો કે ક્ષત્રિયોને એક થવાનો સમય આવી ગયો છે। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ આ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિશે જોરદાર વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજના લોકો એવું કહી રહ્યા હતા કે કોઈ કલાકારે કોઈ વિડીયો બનાવ્યો નથી। તો હાલ એમ કહેવાય છે કે આ કલાકારનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજના સપોર્ટમાં બોલી રહ્યા છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલા જે ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરી છે, ત્યારબાદ ક્ષત્રિય સમાજ એટલું બધું રોષે ભરાયું છે કે વાત જ ના પૂછો, અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ કરી હતી, પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પણ રદ નથી થઈ। અને હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે હાલ એમ કહેવાય છે કે આ કલાકારનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજના સપોર્ટમાં આ કલાકાર બોલી રહ્યા છે અને ક્ષત્રિય સમાજને એવું કહી રહ્યા છે કે અત્યારે એક થવાનો સમય આવી ગયો છે। ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજ એટલું રોષે ભરાયું છે કે વાત જ ના પૂછો દોસ્તો, અને પરસોત્તમ રૂપાલાએ ટિકિટ પણ રદ નથી કરી। તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી વાર બીજા વિડીયો મળીએ, તબ તક કે लिए જય હિન્દ જય ભારત। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।